જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં તો તમને ખબર જ છે બુધવાર છે એટલે હું વજનનો અપડેટ બતાવીશ. તો મારી વેઇટ લોસ જર્નીમાં દર બુધવારે હું વજન બતાવું છું, આજે પણ બતાવીશ. અને પહેલાં કહી દઉં કે મેં આ વખતે રોડ મેપ નવો બનાવ્યો છે અને મેં ખાવાનું થોડુંક વધારે કર્યું છે સ્ટાર્ટ હવે. તો છેલ્લા થોડાક દિવસથી જ્યારનું મેં આ રોડ મેપ બનાવ્યો છે ત્યારનું તમે જોતા હશો, તો હું અહીં તમને બતાવી દઉં. અત્યારે આ અઠવાડિયાના મતલબ શું કહેવાય મારો ડાયટ ચાર્ટ. તો તમે ઓબ્ઝર્વેશન કરશો ને તો મેં છે ને 1400-1300 એવી રીતે કેલરીઝ રાખી છે. અને અત્યાર સુધી તો હું છે ને 1000 આસપાસ, 1000ની અંદરમાં કેલરી લેવાની કોશિશ કરતી હતી, 1050ની અંદર, 1100 બહુ તો. ને હવે છે ને મેં 1400 લઈ આવી છું. તો એ વધારે કેલરી ખાવા છતાં પણ મારું વજન ઘટ્યું છે આ ફેરે. અને મારું હવે ફોકસ છે વજન ઉતારવા ઉપર જ નથી ફક્ત, પણ મારા ઇન્ચીસ ઘટે એના ઉપર પણ છે. એટલે મેં થોડુંક મારી શું કહેવાય વેટ લોસ જર્નીની રીત થોડીક બદલી છે. તો મને પણ ખબર નથી કે શું થશે આગળ, પણ આ થોડુંક એક્સપેરિમેન્ટ છે. તો હવે જોઈએ આ મહિનામાં શું થાય છે, થોડુંક બદલાવ કરું છું. અને આજે હું સ્ટાર્ટિંગમાં જ વિડીયો કહી દઉં છું કે જે લોકોને મારી 100% પારદર્શક પ્રામાણિક સફરમાં જોડાવવું હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી હું જે વિડીયો મૂકું એને તમને નોટિફિકેશન મળે. અને મારો વિડીયો પહેલાં આખો જોઈ લો, મારા બીજા વિડીયો પણ જોઈ લો, તમને પસંદ આવે તો મારા વિડીયોઝને લાઇક કરી દેજો, બરાબર છે ને. આજે છે ને બતાવું, ચલો હું તમને આજની દિનચર્યા સાથે, બરાબર છે, પછી મળીએ. પાછું બાજુમાં બતાવ્યું છે ને, ગયા બુધવારનું વજન છે, મેં લખી પણ લીધું છે. અને સાઈડમાં જે કરું છું ને એ આજનો છે, સવારનો. તો જો આજે મારું વજન કેટલું આવ્યું જોવા માટે હું પણ એક્સાઇટેડ હતી, કારણ કે આ વખતે તો મેં ઝાઝી કેલરી ખાધી છે દરરોજે. તો આજે મારું વજન આવ્યું છે 64.80, એટલે 64 કિલો 800 ગ્રામ જેટલું. તો હું ખુશ હતી. ને પછી મનમાં મને એમ થયું પહેલું હું દર વખતે ડબલ ચેક કરું, તો આ વખતે કરી લો, એટલે પાછો ચેક કર્યો તો પાછું પણ એટલો જ આવ્યું. કારણ કે મારો વજન કાંટો છે ને એક્યુરેટ વજન બતાવે છે. આમ તો મેં ઓનલાઈન જ મંગાવ્યો હતો, જો તમારે જોતો હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સવારના 7 વાગી ગયા હતા અને મેં નાસ્તા માટે લોટ બાંધવાની તૈયારી કરી લીધી અને જીરા પાણી મારું ઉકળવા મૂકી દીધું હતું. અને ચા પણ એક બાજુ મૂકી દીધો હતો. ને મહેકે આવી ગયા હતા નાસ્તો કરવા, કારણ કે અમારે ત્યાં વહેલું દિવસ ઉગી જાય તો એ પણ દુકાને વહેલા વહી ગયા હોય. સવારે 5 વાગ્યા તો અમારી દુકાન ખુલી ગઈ હોય. ને પ્રેમા દીદી આવી ગયા હતા અમારે. જો જગન્નાથ ભગવાનનો પ્રસાદ લઈ આવ્યા હતા મહેક, તો પ્રેમા દીદીને આપ્યો ને મેં ખાધું. ફણગાવેલા મગ હતા. ચાય પીઓગે પ્રેમા દીદી? અભી નહીં, બાદ ને. अच्छा, लाली चाय। लाली चाय खाली पीते हो, कुछ खाते हो भी साथ में? भुजा। भुजा मतलब मूरी? हो, नहीं, हम ममरा बोलते हैं गुजराती में। हाँ, गुजराती में मूरी को ममरा बोलते हैं, समझे? એટલે હું જીરા પાણી પીતી પીતી પ્રેમા દીદીને ગુજરાતી શીખવાડવા વર્ગી ગયો. એવું હતું આજે સવારમાં 7:30 જેવું થયું. એટલે ખાટું હે, ખાટું હે. તારા પપ્પાને ખાઈ બેસી ગઈ તો સારું. એટલે જે મીઠું ન ઉડે ને એવું ખટ મીઠું છે. કાલે વોટર ફાસ્ટિંગ ડે હતો એટલે મને એમ થયું કે કાંઈ હેવી નથી ખાવું, પહેલાં એપલ ખાઈ લો, પછી નાસ્તો કરીશ થોડીક વાર પછી. એટલે જો 8 વાગ્યે મેં નાસ્તો કર્યો તો 8 ઉપર થઈ ગયું હતું. તો મેં સાંજનું વધેલું તુરિયાનું શાક હતું, આપણે ઘીસોડાનું શાક, અને ભગવાનની પ્રસાદી જે જગન્નાથ ભગવાનના ફણગાવેલા મગ, અને અડધી ભાખરી, નોર્મલ ભાખરી હતી. આજે વેટ લોસ ભાખરી મેં નથી બનાવી, આળસ થઈ ગઈ. ને છાશ લીધી હતી. તો ભાખરી એકાદ બટકું ખાધું પણ મજા ના આવી, એટલે મેં કીધું હાલને ચોરીને ખાવ તો મજા આવે. એટલે મેં આજે ડિનરનું બ્રેકફાસ્ટ કરી નાખ્યું હતું. એટલે જો આવી રીતે સવારમાં કોઈ શાક ભાખરી છાશ એવું ના ખાય, પણ હવે આજે મેં તો ખાઈ લીધું. ને આવી રીતે ચોરી ચોરીને આંગળા ચાટીને ખાઈ લીધું, મજા પડી ગઈ. અને આજે વરસાદ જો આખો દિવસ અમારે આવી રીતે આવ્યો છે, ઝરમર ઝરમર. હમણાં તો રોજ વરસાદ જ આવે છે અહીંયા તો ઓડિશામાં. અમારે ગુજરાતમાં કેવું છે કહેજો તમે. એટલે રસોઈમાં જો આજ નિરાત હતી એટલે હું ને મમ્મી બે પોર્ચમાં બેસી ગયા ફરિયામાં જ. મસ્ત ઝુલાઝુલ કરી લીધું મેં, ને રસોઈની નિરાત હતી. મોહેક ભોગ લઈ આવવાના હતા એટલે ખીર માટે. હા, આલ્યા આજે મહેક જગન્નાથ ભગવાનનો ભોગ લઈ આવવાના હતા. એટલે જે રથ ગયો હોય જ્યાં ભગવાનને સ્થાપના કરી હોય ને અત્યારે ત્યાંથી સાદું સિમ્પલ એવું હોય. અહીંના માણસો તો ભાત ખાય, એટલે ભાત હતા. મેં સોયાવડીનો પાવડર નાખી દીધો હતો અને પનીરે લઈ લીધું હતું. તો જો અહીંયા છે ને મિક્સ શાક હોય, પછી દાળ હોય, લેથા હોય. દાળ છે ને મગની હોય અને લેથા કહેવાય, રસાવાળું હોય. એમાં ઓલું પમ્પકિન ના અંતે કંઈક કંઈક નાખીને બનાવ્યું હોય. મસ્ત હોય, સિમ્પલ હોય પણ સારું હોય. મેં ખાઈ લીધું અને ખીરી થોડી ખાધી હતી પ્રસાદની. અને લાસ્ટમાં મેં દહીં ખાધું.
ભગવાનનો ભોગ ખાઈને મન તૃપ્ત થઈ ગયું અને પછી મેં છે ને એક જલદારું ખાઈ લીધું ઝૂલાઝૂલ કરીને જમ્યા પછી નવરી થઈને. તો મમ્મી જોતા હતા કે આમાં વિડીયો કરે એટલે હસતી હતી હું. પછી જો રોંઢા ટાઈમે છે ને મસ્ત નજારો હતો, થોડોક વરસાદે વિરામ લીધો એટલે હું બેસી ગઈ મારા બાલ્કનીમાં ઝૂલાઝૂલ કરવા, મારા રૂમની બાલ્કનીમાં. ને આપણે આ મિક્સ સીડની જે ખજૂરવાળી ગોળી મેં બનાવી છે ને એ 17-18 ગ્રામની એક ગોળી છે, એ હું ખાઈ લઉં એક વર્કઆઉટ પછી. અને મારું અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક ડાયટ ચાર્ટ આ રહ્યું, તમારે પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આજે મેં જે કાંઈ ખાધું છે ને એ આમાં બતાવેલું છે. તો હવે મારું ફોકસ છે ને વજન ઉતારવા ઉપર જ નથી ફક્ત. વજન તો મારે ઉતારવું જ છે, 55 kg ટાર્ગેટ છે, પણ સાથે સાથે મારે ઇંચ પણ ઓછા કરવા છે. અને શું કહેવાય, મારી મોબિલિટી, મારી સ્ટ્રેન્થ, મારી ફ્લેક્સિબિલિટી થોડીક ઇમ્પ્રૂવ થાય એના માટેની પણ કોશિશ કરવી છે. એટલે મેં થોડુંક ચેન્જીસ લેવું છે. મેં કીધું ધીમે ધીમે થોડુંક બદલાવ લાવું, કારણ કે મારું વજન ભલે ધીમે ધીમે ઉતરે પણ સસ્ટેનેબિલિટી આવે ને એવી રીતે મારે વજન ઉતારવું છે. કારણ કે આપણે શું કહેવાય, ઉતાવળે આમ બા ન પાકે એમ, પછી જલ્દી બધું કરીશ ને તો એ પાછું ભેગું નહીં થાય એમ. એટલે મારે લાંબા ગાળાનું સોચીને હાલવું છે. એટલે વજન ભલે ધીરે ધીરે ઉતરે પણ એવી રીતે ઉતરે કે એ મારું શરીરમાં સારો બદલાવ આવે અને મારી મજબૂતી અંદરથી શરીરની વધે. બરાબર છે, શરીર અંદરથી નબળું પડે ને વજન ઘટે તો એ શું કામનું એમ. એટલે મેં થોડુંક એ ઉપર ફોકસ કર્યું છે. એટલે એક્સરસાઇઝમાં મેં થોડુંક એક્સપેરિમેન્ટ ચાલુ કર્યું છે, જે હું થોડુંક 1 મહિનો કરી લઉં અને શું બદલાવ આવે છે આપણે 17 તારીખે પાછું ઇંચીસ માપશી. જો ફરક હશે તો એ પ્રમાણે હું એમાં હજી સુધારો કરીશ અને એ પ્રમાણે આગળ વધશે. અને હું તમારા લોકો સાથે એ વિડીયો પણ શેર કરીશ, એક્સરસાઇઝ હું કેવી રીતે કરું છું એ બધું. ને બસ આવું છે. અને હા, મારે એ જાણ કરવી હતી કે મારા આ વેટ લોસ જર્ની ચાલુ કર્યા પછી ને મારા ચશ્માના નંબર પણ ઓછા થઈ ગયા છે. એ વાત મેં ઓબ્ઝર્વ કરી અને મારું આ નવા ચશ્મા છે, હમણાં તમે જોતા હશો, શ્રેતને મૂકવા ગયા હતા અમે હોસ્ટેલે, પછીથી આ લેન્સકાર્ટમાંથી લીધા છે. તો હું લેન્સકાર્ટનું બતાવી દઈશ તમને, કાલના વિડીયોમાં બતાવું. ચાલો ને, પેલા કયા નંબર હતા, હવે કયા છે, અને આ બધું કેવી રીતે નંબર ઉતર્યા મારા, એ બાબતે મને શું અંદાજ આવે છે એ હું થોડુંક શેર કરીશ મારા મનની વાત. અને કારણ કે આજે પછી જાજુ કહીશ તો લાંબો વિડીયો થઈ જશે, બરાબર. અને જે લોકો રેગ્યુલર જોવે છે એ લોકો ખાસ લાઈક કરી દેજો, કારણ કે તમને હું ગમું છું અને મને તમે ગમો છો, એટલે આપણે રોજે મળીએ છીએ, બરાબર છે. અને તમારા મનમાં કંઈ પણ અસમંજસ હોય કે પછી કાંઈ પણ સવાલ હોય તો મને સીધું જ કમેન્ટમાં કહી શકો છો. મને જે અનુભવ ઉપરથી અત્યાર સુધીના ફેબ્રુઆરીથી અત્યાર સુધીના વજન ઉતારવાની સફરમાં જે કાંઈ અનુભવ છે એ પ્રમાણે હું તમને જવાબ આપવાની કોશિશ કરીશ, બરાબર. અને મને કદાચ જવાબ નહીં ખબર હોય તો મારી બીજી ઘણી બધી સખીઓ છે જે કમેન્ટમાં એના અનુભવ પરથી આપણને હેલ્પ કરશે, બરાબર છે. એટલે આપણા બધાને એકબીજાનો સહારો મળે, બરાબર. એટલે ચલો હવે રેડ ક્રોસમાં કરી લઈએ. ચલો, આજે 22 જુલાઈ 2026, રેડ ક્રોસ માર્ચની સાલ. આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ઝગમગતી ચાંદની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો. પરિવારના બધા